સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અપહરણ કરી ધમકી આપી ખંડણી દ્વારા રૂપિયા પડાવનાર ટોળકીના આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરતી વડોદરા શહેરની લક્ષ્મીપુરા પોલીસ। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા તથા આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલાં લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અપહરણ કરી ધમકી આપી ખંડણી દ્વારા રૂપિયા પડાવનાર ટોળકીના આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની લક્ષ્મીપુરા પોલીસ। આ કામગીરી દરમિયાન પકડાયેલ આરોપીઓના નામ પરેશ ઉર્ફે શિવો જયંતિભાઈ વાઘેલા તથા રાજુ ઉર્ફે રાજેશભાઈ દાદુભાઈ આહિરે। આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે અજય રમેશભાઈ મારવાડી અને ઇમ્તિયાઝ ઉર્ફે ઇન્તો પઠાણ, જેઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।